ભરૂચમાં ચોમાસાની શરૂઆતમાં જ મુખ્ય માર્ગો ધોવાયા। દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો માર્ગ ધોવાયો હતો। રસ્તા પર મોટા ખાડા પડતા વાહનોના ટાયરો ફૂંક્યા હતા। નાના વાહનો ખાડામાં પટકાતા અકસ્માતનો ભય સર્જાયો। ખાડાના કારણે નાના વાહન ચાલકો સ્લીપ થતા પરેશાન થયા છે। દહેજ બાયપાસ રોડ વાગરા પર મુખ્ય માર્ગ બેસી ગયો હતો। વિલાયત સાયખા અને દહેજ જીઆઈડીસી ને જોડતો માર્ગ ધોવાયો। લોકોની વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। જીએસઆરટીસી કરોડ રૂપિયાના ખર્ચો કરે રોડ રસ્તા માટે અને દર વર્ષે રસ્તાઓ કહી શકાય કે વરસાદમાં એ રસ્તાનું નામો નિશાન ના રહે, ત્યારે જીએસઆરટીસીના અધિકારીઓને ભાજપની સરકારને હું કહેવા માંગુ છું કે તમારા જે નેતાઓ છે કહે છે કે સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવવામાં આવે છે, અમારા કેન્દ્રીય મિનિસ્ટરને દુબઈના પ્રિન્સ બોલાવે છે ત્યાંના રસ્તા બનાવવા માટે, તો પહેલા તો હાથ જોડીને કહીશ કે નીતિન ગડકરીજી તમે પહેલા ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવો, ભરૂચમાં આવો, સમગ્ર ગુજરાતનું કહી શકાય કે તમે પોતે નિરીક્ષણ કરો કે શું તમારી ભાજપ સરકારના અંદર આજે રોડ રસ્તાની પરિસ્થિતિ છે। આજે જીએસઆરટીસી નો જે કહી શકાય કે વિભાગ છે સૌથી ગુજરાતનો ભ્રષ્ટ વિભાગ છે। વારંવાર એમના અધિકારીઓને આ મુદ્દે ધ્યાન અમે દોરાવીએ છીએ કે આ બાયપાસના બ્રિજ પાસે જે પાણી ભરાય છે સર્વિસ રોડ પર, એની માટેની બાજુમાં ડ્રેનેજ લાઈન